અને મિત્રો આજનો વ્લોગ બહુ નાનો બન્યો છે, એના માટે હું દિલથી સોરી કહું છું, કારણ કે મારે કામ જ આજે એવું આવી ગયું હતું કે વ્લોગ બનાવવાનો બહુ ટાઈમ જ નથી મળ્યો. તો મિત્રો દૂધ લઈને આપણે બેઠા હતા જમવા, અત્યારે આપણે જમી લીધું છે ને હવે પેન્ટની સિલાઈ કરીશું બતાવું તમને. અને સિલાઈ પણ કંઈ મશીનથી નહીં, આપણો દેશી જુગાડ ગામડાનો. હજુ બીજી અહીંયા લગાવવાની બાકી છે. આપણે સિલાઈ મશીનથી જ મારવાની હતી, પણ સિલાઈ મશીન આપણા મોટા ભાઈના ઘરે છે અને ત્યાં અત્યારે પાણી પીવું છે. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો આજે છે 365 દિવસ શેરીનો 171મો દિવસ અને અત્યારે આપણે આવ્યા છીએ બગોદરાવાળા રોડ ઉપર ખાડાની અંદર જોવા માટે. તો અહીંયા પણ ઘણું બધું હજુ પાણી ભર્યું છે અને ટ્રેક્ટર અથવા પિકઅપ સિવાય કોઈ સાધન જતા નથી અને આપણે ચાલીને આવ્યા છીએ. બાઇક તો આપણે ત્યાં મૂકી દીધી છે. તો ચાલો હજુ આપણે આગળ જોવું જોઈએ, કારણ કે ત્યાં તો ટપે એવું જ નથી, અહીંયા તો ચાલે એવું છે. તો મિત્રો પાણી જોઈને આપણે આવી ગયા છીએ ઘરે ને હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમવા બેઠા છીએ. તો જમવામાં છે આજે રીંગણ બટેકાનું શાક અને નાસ્તો પણ છે. તો ચલો આપણે ફટાફટ જમી લઈને પછી જઈએ દુકાને. તો મિત્રો જમીને આપણે આવી ગયા છીએ દુકાને અને આજે ફૂલ દુકાનની અંદર ટ્રાફિક હતી, કારણ કે કામ જ એવું હતું. એટલે બ્લોગ બહુ નાનો બન્યો છે, કારણ કે બહુ જ નાનો બન્યો છે આજે. તો જોવી છે કે અપલોડ થાય છે કે નહીં, બને ત્યાં સુધી તો અપલોડ તો કરી દઈશ, કારણ કે એક જ ડે આપણે મિસ નથી કરવાનું. બને ત્યાં સુધી 365 દિવસનો ચેલેન્જ આપણો ચાલુ જ રહે છે. ગમે તેવું કામ આવી જાય, બને ત્યાં સુધી આપણો વ્લોગ બની જ જશે, નાનો તો નાનો. મિત્રો અત્યારે આપણે જેવું છે બાઇક લઈને દૂધ લેવા માટે આપણા કાકાની દુકાને, કારણ કે આપણે દૂધની ગાડી હવે સવાર આવે છે. તો આપણે ટી લેવા જેવી જોઈએ, લીટરની આવે એ, કારણ કે સવારમાં ચા બનાવવા માટે જોઈએ દૂધની ગાડી બહુ લેટ આવે છે પાણીના લીધે. તો આ છે અત્યારે રસ્તા ચોમાસાનો ખતરનાક. તો મિત્રો દૂધ લઈને આપણે બેઠા હતા જમવા, અત્યારે આપણે જમી લીધું છે ને હવે પેન્ટની સિલાઈ કરીશું બતાવું તમને. અને સિલાઈ પણ કંઈ મશીનથી નહીં, આપણો દેશી જુગાડ ગામડાનો. તો અહીંયા છે આ પેન્ટ અને અહીંયા છે આ સુઈ અને દોરો. તો ચલો આપણે આ ફટાફટ પેન્ટની સિલાઈ કરી નાખી. તો મિત્રો એક સિલાઈ તો મારી દીધી છે, હું બતાવું તમને. તો જો મિત્રો હજુ બીજી અહીંયા લગાવવાની બાકી છે. આપણે સિલાઈ મશીનથી જ મારવાની હતી, પણ સિલાઈ મશીન આપણા મોટા ભાઈના ઘરે છે અને ત્યાં અત્યારે પાણી પીવું છે, ત્યાં જાય એવું છે નહીં. તો આપણે આજથી કામ ચાલુ કર્યું છે. તો મિત્રો પેન્ટની સિલાઈ તો આપણે કરી નાખી છે, હું બતાવું તમને. તો જો ડબલ સિલાઈ મારી દીધી છે બંને બાજુ. તો આપણે પહેલાં નહીં લઈશું અને પછી પેન્ટ પહેરી લઈશું. તો ચલો આપણે ફટાફટ નહીં લેવી અને પછી આ પેન્ટ પહેરી લેવું, કારણ કે સવાર હોય કે સાંજ નાહવું તો પડે જ. કે સવારમાં નાહવાનું અને સાંજે પણ બહુ મજા આવે નાહવાની. પાણી તો ત્યારે ઠંડુ હોય પણ એકદમ એની વાત જ કંઈક અલગ છે. અને કાલે આપણે જવાનું પાણી ભરવા સકડો લઈને, તો કાલે પણ બહુ મજા આવશે. કાલનો વ્લોગ પણ બહુ જોરદાર આવશે. તો ચલો હું ફટાફટ નહીં લઉં. તો મિત્રો ફ્રેશ થઈને આપણે આવી ગયા છે ને હવે કરશું વિડીયોનું એડિટિંગ, કારણ કે 12 વાગે વિડીયોનું એડિટિંગ ચાલુ કરશું એટલે 2 થી 3 વાગી જશે અને પછી સવારમાં જાગ્યામાં બહુ લોચા પડે છે. તો વહેલા આપણો વિડીયોનું એડિટિંગ કરી નાખીને વહેલા સૂઈ જઈએ. તો ચલો ગાઈસ, આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો આજનો વ્લોગ બહુ નાનો બન્યો છે, એના માટે હું દિલથી સોરી કહું છું, કારણ કે મારે કામ જ આજે એવું આવી ગયું હતું કે વ્લોગ બનાવવાનો બહુ ટાઈમ જ નથી મળ્યો. તો કાલથી પાછો ડેલી વ્લોગ કન્ટિન્યુ લોંગ વ્લોગ આવી જશે અને કાલ તો આપણે પાણી ભરવા જવાનું.
તો પાણીની અંદર સકાળો નાખશું અને ફૂલ મજા કરશું. ચલો, જય હિન્દ.